ઉમેદવારોની જાહેરાત પૂર્વે અમદાવાદમાં ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ. કલેક્ટર કચેરી ઉપરાંત પ્રાંત કચેરીએ ઉમેદવારો પહોંચશે ફોર્મ ભરવા. એક બૂથમાંથી 3 થી 4 વોર્ડના ઉમેદવારો ભરી શકશે ફોર્મ. હાલ સુધી અમદાવાદમાં અંદાજે 25 થી 30 જેટલા ફોર્મ ભરાયા છે. રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં મેન્ડેટ મેળવેલ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. તો આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારની જાહેરાત કોઈપણ ક્ષણે થઈ શકે તેમ છે. બીજી તરફ ચૂંટણી પંચ છે તેના તરફથી પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. 11 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને તેવા સંજોગોમાં અલગ અલગ પ્રાંત કચેરીઓ અને કલેક્ટર કચેરી ખાતે આરઓ ઓફિસરની હાજરીમાં ઉમેદવારો છે તેની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11, 12 અને 14 એટલે કે સરદારનગર, નરોડા અને કુબેરનગર વોર્ડના જે પણ ઉમેદવારો હશે જેમને પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવશે તે તમામ લોકોએ અહીંયા આગળ ફોર્મ ભરવાના રહેશે. તે કોઈ પણ પક્ષના હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એનસીપી હોય કે કોઈ પણ ઉમેદવાર હોય તેમણે કલેક્ટર કચેરી ખાતે આવેલા આ બૂથ પર પોતાના ફોર્મ ભરવાના રહેશે. મળતી માહિતી અનુસાર છેલ્લા 2 દિવસની અંદર કલેક્ટર કચેરીમાં અને કુલ પ્રાંત કચેરીમાં અત્યાર સુધી 25 થી 30 જેટલા ફોર્મ છે તે ભરાઈ ચૂક્યા છે. જોકે આ આંકડો છે તે આજે અને આવતીકાલે સતત વધતો રહેશે, કારણ કે કોઈપણ સમયે તમામ પક્ષો છે તે પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપીને અથવા ટેલિફોનિક જાણ કરનાર છે, જેના કારણે થઈને કલેક્ટર કચેરી અને અલગ અલગ પ્રાંત વિભાગો છે ત્યાં આગળ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને જે ઉમેદવારો છે તેમના ફોર્મને યોગ્ય રીતે કોઈપણ પુરાવા બાકી ન રહે તે રીતના એકત્ર કરવા માટે પણ આરઓ ઓફિસરને સૂચના આપવામાં આવી છે. કેમેરામેન રાજ પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.